અબડાસા તાલુકાની દીકરી નીતાને વિધર્મ યુવક ખોટી રીતના અપહરણ કરી લઈ ગયો હોય અને ગેરકાયદે લગ્ન કર્યા હોય ત્યારે આજે અખિલ કચ્છ મેઘવાળ સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ કલેક્ટર અને પોલીસવાળાને આવેદનપત્ર પાઠવી પોતાની દીકરી નીતાને પરત આપવાની માંગ કરવામાં આવી હતી. અબડાસા તાલુકાના ખારુઆ ગામની દીકરી નીતાબેનને સામત્રાનો ઇક્રમ બાફણે બગાડી જઈ મહારાષ્ટ્રમાં લગ્ન કરી ખોટા દસ્તાવેજો અને ઉપજાવી કાઢેલ રેકોર્ડના આધારે ગેરકાયદેસર લગ્ન કરેલું હોય તો તેને તાત્કાલિક પશ્ચિમ કચ્છ પોલીસ એમના પરિવારજનો સમક્ષ પોતાની પુત્રી નીતાને હાજર કરે તેવી માંગ સાથે આજે અખિલ કચ્છ મેઘવાળ સમાજના નેજા હેઠળ રેલી કાઢવામાં આવી હતી. સવારે 10 વાગે અખિલ કચ્છ મેઘવાળના નેજા હેઠળ રેલી નીકળી હતી. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ત્યારબાદ પોલીસને અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આવેદનપત્ર પાઠવતી વેળાએ જણાવવામાં આવ્યું હતું કે અમારી દીકરી નીતાબેનને આ વિધર્મી યુવક અપહરણ કરી અને ખોટા દસ્તાવેજો ઊભા કરી લગ્ન કરાવ્યા છે, જે સંપૂર્ણ ગેરકાયદેસર હોય. જ્યાં સુધી તપાસ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી દીકરી નીતાને પોતાના પરિવારજનોને પરત આપવાની માંગ કરવામાં આવી હતી. તાત્કાલિક અસરથી યોગ્ય કરવા અનુરોધ કરવામાં આવેલ છે. જો તાકીદે નીતાને પરત આપવામાં નહીં આવે તો અચોક્કસ મુદતનું આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે. માતા કી જય, વંદે માતરમ. આજે જ્યારે સમસ્ત મહેશ્રી સમાજ તથા સનાતન સમાજ મળી કરી અને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમને આજે સ્પષ્ટ રીતે અને ગંભીર રીતે મુદ્દાને લઈ કરી અને ચોક્કસપણે એસપી સાહેબ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. કારણ કે અમારી દીકરી જે અબડાસાની છે એ 1 મહિનો અને 2 દિવસ થઈ ગયા આતોપાતો નથી અને ટેબલ ઉપર આજે એક નહીં પણ 5 કિસ્સા આવ્યા જ્યારે લોકોએ દીકરીને લઈ ગયા છે અને એમની મમ્મીને પણ લઈ ગયા છે. એવા પણ ગંભીર અત્યારે પ્રશ્નો આવ્યા પણ પ્રશાસન એમનું સાંભળતું નથી. પણ આ પરિવારની એવી માંગ છે કે જ્યાં સુધી અમારી દીકરી આવશે નહીં ત્યાં સુધી અમે છાવણીમાં ઉઠશું નહીં. પણ એસપી સાહેબ અને કલેક્ટરને અમે પોતે અમારી રીતે એમને મજબૂત રીતે અમે એમની પાસે અપેક્ષા રાખી છે કે સાહેબ તાત્કાલિકપણે અમને અમારી દીકરીનું મોઢું બતાવો. કારણ કે અમને શંકા છે કાં તો અમારી દીકરીને ક્યાંક મારી નાખી છે, ગુમ કરી નાખી છે કે કોઈ પણ પ્રકારના આ થઈ શકે એવી અમને શંકા છે. ત્યારે અખિલ મહેશ્રી સમાજ અને સમસ્ત સનાતન સમાજે આજે આવેદન આપ્યું અને જે રીતે છોકરીઓ સાથે આટલા બધા અત્યાચાર થઈ રહ્યા છે આજે બધાના માવતરો આવ્યા હતા અહીંયા. એવું નથી, આજે કલેક્ટર અને એસપી પાસે 5 ફાઇલો પડી, 5 ટેબલ ઉપર આવા કિસ્સા આવ્યા. અને જો આ કચ્છના પોલીસ પ્રશાસન અને કલેક્ટર શ્રી સાહેબ શ્રી જો આમાં કાંઈ પણ ગંભીર રીતે પગલાં નહીં લે તો આખો સમાજ રોડ ઉપર ઉતરશે, ચક્કાજામ પણ થશે, જેની ખાસ નોંધ લેવી. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.